હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર 4ની શરૂઆત કરી દીધી છે. એક વિડીયો અપલોડ કરી દીધો છે અને આ બીજો વિડીયો છે ચેપ્ટર 4નો. જો તમે પહેલો વિડીયો ના જોયો હોય તો શરૂઆતથી તમે આ ચેપ્ટરને ભણતા આવો તો કંઈક મજા આવશે. આ ચેપ્ટર થિયરી બેઝ છે. ઓકે, તો કે હા, તમારે જો તત્વજ્ઞાનની અંદર સારા માર્ક્સ લાવવા હોય, આ ચેપ્ટર તમારે વ્યવસ્થિત ભણવું હોય, આ ચેપ્ટરની અંદર તમને આકૃતિ ભેદ અને પ્રમાણે તમારે શીખવું હોય તો પહેલાં તમારે થિયરી ભણવી પડશે. જો થિયરી આવડશે તો તમને આગળનું ચેપ્ટરમાં ખબર પડશે, બાકી નહીં પડે. એટલે એક એક વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ હું જેમ અપલોડ કરું તેમ ભણતા આવજો. અને જેટલા પણ આની અંદર જેટલા ટોપિક આવે છે અને જેટલી વ્યાખ્યાઓ છે એને એકદમ ક્લિયર અને કટ સમજીને આવજો તો મજા આવશે. આ વિડીયો ઓલરેડી મેં એક વખત વિડીયો બનાવી દીધો હતો, પણ થોડા વોઇસ ઇસ્યુના કારણે ફરીથી હું વિડીયોને બનાવી દઈ છું. એટલે બહુ જ મહેનત કરવી પડે છે વિદ્યાર્થીઓ. કોઈ દિવસ એવું થઈ જાય છે, વિડીયોમાં તકલીફ પડી જાય છે તો ફરી પાછો એનો એ વિડીયો બનાવવો પડે છે. એટલા માટે કહું છું કે તમારા માટે બહુ મહેનત કરું છું, તો તમે પણ મારા માટે થોડી મહેનત કરજો અને વિડીયોને શેર કરતા રહેજો અને તમારા મિત્રોને કહેજો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે. કારણ કે આપણે આપણી ચેનલની અંદર ધોરણ 12 અમે જેટલા પણ સબ્જેક્ટ છે અને મને જેમ ટાઈમ મળશે એમ તમારા માટે અવનવા વિડીયો અને અવનવા સબ્જેક્ટ લઈને આવી જઈશું. ઓકે, ચલો વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે શરૂઆત કરીએ છીએ. ચલો, આપણે આગળ જોયું હતું નિરુપાધિક વિધાનની વ્યાખ્યા જોઈ ગયા હતા આગળના વિડીયોમાં. પછી નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો આપણે ભણી ગયા, ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક. ઓકે, આજે આપણે નિરુપાધિક વિધાનના શું જોઈશું? પ્રકારો. તો કે નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો હું અહીંયા તમને ભણાવું એના કરતાં પહેલાં હું તમને અહીંયા સમજાવવા માગું છું થોડું, તો અહીંયા તમે ધ્યાન આપશો. ચલો, આજે આપણે ભણવાનું છે નિરુપાધિક વિધાનના પ્રકારો. ઓકે, નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા? તો 2. એક પ્રશ્ન ક્લિયર? નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા? તો 2. કયા કયા? એક ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. નિરુપાધિક વિધાનના 2 પ્રકાર, ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. આટલું તમને યાદ રહી ગયું. હવે આગળ જઈએ. ઇયત્તાની દ્રષ્ટિએ પાછા 2 પ્રકાર પડે છે. ઇયત્તાની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે. કયા કયા? સર્વદેશી અને એકદેશી. ઇયત્તાની દ્રષ્ટિએ 2 પ્રકાર, સર્વદેશી અને એકદેશી. યાદ આવતું હોય તો કઈ? દેશી દેશી ના કરે ઓ છોકરી. સર્વદેશી અને એકદેશી. ડોશી નહીં, દેશી છે. શું? દેશી. ઇયત્તાની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, સર્વદેશી અને એકદેશી. હવે આ બાજુ આવો, અહીંયા છે ગુણની દ્રષ્ટિએ. તો ગુણની દ્રષ્ટિએ પણ 2 પ્રકાર પડે છે. તો કયા કયા? એક વિધિવાચક અને નિષેધવાચક. તો યાદ રાખશો, ગુણ કોના? તો ગુણ વિધિ અને નિષેધના. તો યાદ રહી જશે તમને 100%. કેવી રીતે? તો કે ગુણની દ્રષ્ટિએ પ્રકાર કેટલા? 2 છે, એક વિધિવાચક અને નિષેધવાચક. તો એવી રીતે યાદ રાખો, વિધિ અને નિષેધના ગુણ. કારણ કે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ગુણની દ્રષ્ટિએ વિધાનના પ્રકાર જણાવો, તો કયા કયા લખશો? તો ગુણ કોના? વિધિ અને નિષેધના ગુણ. તો વિધિવાચક અને નિષેધવાચક એ ગુણની દ્રષ્ટિએ પ્રકાર છે. સર્વદેશી અને એકદેશી એ ઇયત્તાની દ્રષ્ટિએ પ્રકાર છે. ઓકે, ચલો, આટલું આવડી ગયું. તો બસ હવે હું તમને આગળ ભણાવું, પછી થોડું ફરીથી આપણે આ પેજ ઉપર આવીશું, કારણ કે આમાં હજુ મારે તમને થોડું સમજાવવાનું છે. ચલો, નિરુપાધિક વિધાનના 2 પ્રકાર, ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. ઇયત્તાની દ્રષ્ટિએ કે તો 2 પ્રકાર, સર્વદેશી અને એકદેશી. ગુણની દ્રષ્ટિએ કે તો 2 પ્રકાર, વિધિવાચક અને નિષેધવાચક. ચલો, આટલું ખબર પડી ગઈ. તો હવે એની વ્યાખ્યા સહિત આપણે એને ભણી લઈએ. ચલો, નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા? તો કે 2. કયા કયા? ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. હવે આપણે સૌથી ભણીશું પહેલા ઇયત્તાની દ્રષ્ટિએ. તો ઇયત્તાની દ્રષ્ટિએ પહેલો પ્રકાર છે સર્વદેશી વિધાન. સર્વદેશી દેશી, દેશી દેશી ના બોલ્યા કરે સોરી રે. બસ હવે પણ ચલો, સર્વદેશી વિધાન. તો સર્વદેશી વિધાન એટલે શું? તો કંઈ નહીં, નિરુપાધિક વિધાન હોય ને એની આગળ સર્વ શબ્દ હશે અથવા કોઈ પણ શબ્દ હશે. જો વ્યાખ્યા, તો કે સર્વદેશી વિધાન એટલે શું? તો કે ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થાય છે. તો અહીંયા આપણું જે નિરુપાધિક વિધાન હશે એની આગળ તમને આવા શબ્દો જોવા મળશે: સર્વ, કોઈ પણ અને દરેક. ખાસ કરીને આ 2 શબ્દો તમને જોવા મળશે. જો સર્વ શબ્દ હોય તો એ વિધાન કયું હશે? સર્વદેશી વિધાન હશે. કોઈ પણ શબ્દ હોય તો એ વિધાન કેવું હશે? સર્વદેશી વિધાન હશે. નિરુપાધિક વિધાન આપણે ઉપર જોઈ ગયા પહેલા વિડીયોમાં, તો કે હા, તો એ જે નિરુપાધિક વિધાન છે એમાંય પાછું નિરુપાધિક વિધાન કયું? તો કે સર્વદેશી વિધાન. નિરુપાધિક વિધાનના હાલ આપણે પ્રકારો જ ભણીએ છીએ ને, તો કે હા, તો આ નિરુપાધિક વિધાન છે એમાં પણ
નિરુપાધિક વિધાન કેવું? સર્વદેશી. આગળ શું જોવા મળશે? સર્વ અને કોઈ પણ. ઓકે, આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ, ડોન્ટ વરી. ચલો, સર્વદેશી પછી એકદેશી. એકદેશી વિધાન. સર્વદેશી વિધાન પછી બીજો પ્રકાર છે એકદેશી વિધાન. તો એકદેશી એટલે શું? તો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થાય છે. જો વ્યાખ્યા બંને સેમ ટુ સેમ છે. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના અહીંયા છે સર્વ સભ્યો અને અહીંયા કેટલાક સભ્યો. બસ આટલો જ ફેર છે વ્યાખ્યાની અંદર. અહીંયા ઉપર છે સર્વ સભ્યો આવશે અને એકદેશીમાં આવશે કેટલાક સભ્યોનો શું થાય છે? ઉલ્લેખ થાય છે. જો અહીંયા દાખલા તરીકે સર્વ, કોઈ પણ, દરેક. દાખલા તરીકે કેટલાક, થોડાક, અમુક. તો ખાસ કરીને એકદેશી વિધાનમાં તમને કેટલાક જ શબ્દ જોવા મળશે. જો કેટલાક હોય તો એને કહેવાય એકદેશી વિધાન. સર્વ કોઈ પણ હોય તો એને તમે કહેશો સર્વદેશી વિધાન. તો તમે આમાંથી શું શીખ્યા? તો તમે આમાંથી એટલું જ શીખ્યા કે નિરુપાધિક વિધાનના બે પ્રકારો, ઇયત્તાની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ. ઇયત્તાની દ્રષ્ટિએ બે, સર્વદેશી વિધાન, એકદેશી વિધાન. સર્વદેશી વિધાન કોને કહેશો? તો જે વિધાનની આગળ સર્વ કોઈ પણ શબ્દ હોય તો એને તમે સર્વદેશી વિધાન કહેશો. એકદેશી વિધાન તમે કોને કહેશો? તો જે વિધાનની આગળ કેટલાક શબ્દ હોય એને તમે એકદેશી કહેશો. બસ આટલું જ છે. રેડી? આગળ જાઓ. ચલો આગળ જઈએ. તો હવે બીજા નંબરે ગુણની દ્રષ્ટિએ. તો ગુણની દ્રષ્ટિએ બે પ્રકાર પડતા હતા. કયા? ગુણ કોના? વિધિ અને નિષેધના. તો વિધિવાચક વિધાન અને નિષેધવાચક વિધાન. ઓકે, તો વિધિવાચક વિધાનની વ્યાખ્યા જોઈ લઈએ. તો હા, ચલો, આ વિધિવાચક વિધાનની વ્યાખ્યા છે. તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય? વિધાયક હોય છે. દાખલા તરીકે છે શબ્દ સંયોજક. આનો મતલબ શું થાય છે? તો વિધાયક એટલે હકાર. જે વિધાન હકાર હોય એને વિધિવાચક કહેવાય અને જે વિધાન નકાર હોય એને નિષેધવાચક કહેવાય. બસ આટલું જ છે. વિધિવાચકનો મતલબ શું થાય? તો કે નિરુપાધિક વિધાનની પાછળ છે શબ્દ આવતો હોય છે તો એને કહેવાય વિધિવાચક. નથી શબ્દ આવતો હોય તો એને કહેવાય નિષેધવાચક. જો થોડું હું તમને આગળ લઈ જાઉં છું, જે આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા ત્યાં. અહીંયા ધ્યાન આપો. તો જો આ એક નિરુપાધિક વિધાન છે. હવે તમે જુઓ અહીંયા પાછળ છે, અહીંયા શબ્દ છે. તો છે શબ્દ હોય તો એને તમે કયું વિધાન કહેશો? તો એને તમે આ વિધાન કહેશો, વિધિવાચક વિધાન. વિધિવાચક એટલે જે હકાર હોય. ઓકે, પછી હજુ ફરી પાછા અહીંયા આવો. જો અહીંયા છે નથી, તો પાછળ નથી આવતું હોય, નથી મતલબ નકાર. તો નથી આવતું હોય તો તમે એને કયું વિધાન કહેશો? તો કે નિષેધવાચક વિધાન. રેડી? જો અહીંયા કીધું છે કે છે સંયોજક, છે શબ્દ આવતો હોય તો એને તમે વિધિવાચક વિધાન કહેવાનું. નથી આવતો હોય તો તમે એને નિષેધવાચક કહેશો. નિષેધવાચક એ આપણે આગળ એની વ્યાખ્યા જોઈ લઈએ અને થોડી સમજી લઈએ. ચલો આપણે વિધિવાચક જોઈ લીધું. તો કે હા, હવે આપણે જોઈ લઈએ નિષેધવાચક વિધાન એટલે શું. તો નિષેધવાચક વિધાન એટલે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય? નિષેધક હોય. નિષેધક એટલે નકાર. નિષેધક હોય, દાખલા તરીકે નથી શબ્દ સંયોજક. તો આગળ મેં તમને કીધું કે છે શબ્દ હોય તો એને વિધિવાચક કહેવાય. જો વિધાનની અંદર નથી શબ્દ આવશે તો તમે એને કયું વિધાન કહેશો? તો કે નિષેધવાચક કહેશો. રેડી છે કે નહીં? છે ને? હા, આટલા સુધી ક્લિયર છે. હવે હું તમને બીજું આ જે કોઠો છે ને એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. પણ હાલ મેં તમને જે ભણાવ્યું છે એ હવે આપણે અહીંયા થોડું સમજી લઈએ. થોડું જુઓ. અહીંયા મેં તમને હાલ ભણાવ્યું નિરુપાધિક વિધાનના પ્રકારો. હવે આપણને ખબર છે કે નિરુપાધિક વિધાનના બે પ્રકાર છે. રેડી? તો કે હા, કયા? ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. હવે અહીંયા આવી જાઓ. ઇયત્તાની દ્રષ્ટિએ બે પ્રકાર, સર્વદેશી અને એકદેશી. ઓકે, તો સર્વદેશી વિધાનની હું ઓળખ કેવી રીતે કરીશ? હું કોને સર્વદેશી વિધાન કહીશ? તો મારી ભાષામાં જે વિધાન છે, ધારો કે અહીંયા હું લખું સર્વ બાળકો હોશિયાર છે. ઓકે, તો જો સર્વદેશી વિધાન તમે કોને કહેશો? તો જે આ એક નિરુપાધિક વિધાન છે. આ શું છે? નિરુપાધિક વિધાન. ઓકે, આ નિરુપાધિક વિધાન છે. હવે આમાં એમ કહે છે કે સર્વદેશી વિધાનને તમે કોઈ વિધાનને તમે સર્વદેશી વિધાન ક્યારે કહી શકો? જ્યારે એ વિધાનની આગળ ઉદ્દેશ્ય પદ દ્વારા સર્વ સભ્યોનો ઉલ્લેખ હોય. મતલબ કે અહીંયા કાં તો સર્વ આવતું હોય કાં તો કોઈ પણ આવતું હોય. જો સર્વ આવતું હોય અથવા કોઈ પણ આવતું હોય, બંનેમાંથી કોઈ પણ એકાદું આવતું હોય તો તમે એને કહેશો સર્વદેશી વિધાન. ઓકે છે? તો કે ઓકે. હવે હું અહીંયા એમ લખું કે કેટલાક બાળકો હોશિયાર છે. તો હવે જુઓ, હવે અહીંયા કોણ આવ્યું? તો કે કેટલાક આવ્યું. તો કેટલાક આવતું હોય તો એ વિધાનને તમે એકદેશી વિધાન કહેશો. કેમ? અહીંયા લખેલું છે જો, તમે કોઈ વિધાનને એકદેશી ક્યારે કહેશો? જ્યારે
આગળ વિધાનની આગળ કેટલાક લખેલું હશે. સર્વ લખેલું હોય તો સર્વદેશી, કોઈ પણ લખેલું હોય તો સર્વદેશી, કેટલાક લખેલું હોય તો એક દેશી વિધાન. ઓકે, તો કે ઓકે. હવે હું એવું લખું કે કેટલાક બાળકો હોશિયાર, અહીંયા હું એમ લખું કે નથી. જો હવે અહીંયા હવે આપણે ભણીએ ગુણની દ્રષ્ટિએ. તો ગુણની દ્રષ્ટિએ આપણી જોડે બે પ્રકાર છે, વિધિવાચક અને નિષેધવાચક. જો છે સંયોજક આવતું હોય, મતલબ વિધાનની અંદર છે આવતું હોય તો તમે એને કહેશો વિધિવાચક વિધાન. પણ જો નથી આવતું હોય તો તમે એને કહેશો નિષેધવાચક વિધાન. બસ આટલું જ છે આમાં, ખબર પડી ગઈ? સર્વ કોઈ પણ આવતું હોય તો સર્વદેશી વિધાન, કેટલાક આવતું હોય તો એક દેશી વિધાન, છે આવતું હોય તો વિધિવાચક વિધાન, નથી આવતું હોય તો નિષેધવાચક વિધાન. તો આ તો કે સર્વય આવે છે ને છે આવે છે, તો આ વિધાનને હું શું કહીશ? તો કંઈ નહીં, સર્વદેશી વિધિવાચક વિધાન આવશે. અહીંયા જુઓ આ કોઠો છે સર્વદેશી વિધિવાચક છે કે નહીં? જો 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 અહીંયા ધ્યાન આપો તો જો અહીંયા સર્વ છે ને અહીંયા છે પણ છે. સર્વ જો સોરી અહીંયા સર્વ અને છે, તો મતલબ આ તો સર્વ એટલે સર્વદેશી વિધાને થઈ ગયું, અને અહીંયા છે તો મતલબ વિધિવાચક પણ થઈ ગયું. તો કંઈ નહીં, હવે આ 4 વિધાનો છે ને એને ભેગા કરી અને 4 વિધાનો બનાવીશું, અને એનું ટેબલ પાછળ આવે છે કે સર્વદેશી વિધિવાચક. આગળ આપણે એનું ટેબલ આ છે ને એ ભણવાનું છે. ડોન્ટ વરી, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ કોઠો સરસ મજાનો જોઈ લઈશું અને ભણીશું, મોજ કરીશું. આ ચેપ્ટર એટલી મજાથી તમારે ભણવાનું છે. 10 માર્ક્સમાંથી 1 માર્ક્સ ના કટ થાવ છે. અને બીજું ઓપ્શનની અંદર પણ, ઓપ્શનલમાં પણ આ ચેપ્ટરનો ગુણભાર વધારે છે. તો ડોન્ટ વરી, બહુ મજા આવશે ભણવાની, શીખવાની. તમે ખાલી હું તમને જેટલું સમજાવું, જેટલી થિયરી તૈયાર કરવાનું કહું, વિડીયો જોઈને જતું ના રહેવું. વિડીયોમાં જોઈ અને થિયરી કમ્પ્લીટ તૈયાર કરી અને પછી નેક્સ્ટ વિડીયો પર આવવાનું, તો મજા પડી જશે. ઓકે, ચલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.